સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી સ્ટેટ હાઈવે પર ગુરુવારે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી સામે આવ્યા। અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તેમજ અન્ય 12 મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તો 10 થી વધુ ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હિંમતનગરના ખેડબ્રહ્મા હાઈવે પર થયેલા અકસ્માતના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। મુસાફરો ભરેલી જીપ ઘૂસી ગઈ હતી ટ્રકની પાછળ, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો। તો 2 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા। આ સાથે જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા સમગ્ર ઘટનામાં, જેમને સારવાર અર્થે ખસેડાયા છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હિંમતનગર ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોનું મોત થઈ ગયું હતું। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ રૂપાલી। જુગનુ, શું છે વધુ વિગત? કૃષ્ણા, સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે ઉપર ગઈકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં વડાલીથી આગળ વિનાયક સ્ટોરેજ આગળ બટાકા ભરેલો ટ્રક ઉભો હતો, ત્યારે પૂર ઝડપે આવતી જીપ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે જીપમાં 30 થી વધુ મુસાફર બેસેલા હતા। જે જીપમાં 9 થી 10 નું પાસિંગ હોય છે તેની અંદર 30 થી વધુ મુસાફરો ઘૂસેલા હતા, ત્યારે ત્યાં ઘૂસી જતા આગળ બેઠેલા મુસાફરો અને અંદર બેઠેલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમાંથી 28 જેટલા મુસાફરોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। નોંધનીય છે કે આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે વાયરલ થયા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, અને તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે જીપ સ્પીડમાં આવતી હતી અને ટ્રકના પાછળ ઘૂસી ગઈ હતી। ત્યારે સમગ્ર અકસ્માતને પગલે હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર જુગનુ સમગ્ર માહિતી આપવા માટે।